આજ રોજ છોટાઉદેપુરની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ શાળાની અન્ય સુવિધાઓને ઉપલબ્ધ કરાવવા બાબતે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા બાબતે છોટાઉદેપુર જિલ્લા યુવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગે જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક એવી સરકારી શાળાઓમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે તેમજ શાળાઓની બિલ્ડિંગો જર્જરિત હાલતમાં, શાળામાં શિક્ષકો સમયસર આવતા નથી, શિક્ષકો ન હોવાને લઈ બાળકનો અભ્યાસ બગડી રહ્યો છે। સરકાર આ બાબતે ધ્યાને લઈ શાળાઓની અંદર પૂરતી સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં જે અત્યારે શિક્ષકોની ઘટ છે, એક શિક્ષકથી જે ચલાવતા હોય છે, જ્યાં શાળાઓ અત્યારે મરણ અવસ્થામાં પડેલી છે અને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણ જે કથળી ગયેલું છે અને ગુજરાતમાં જે મેરિટમાં છોટાઉદેપુર જિલ્લો જે પાછળ આવે છે। અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં 3 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે। એમને ગાંધીનગર શા માટે મોકલેલા છે? પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે મોકલેલા છે। ગુજરાતમાં 156 જે સીટો આપેલી છે, ગાંધીનગર શું કરે છે? આ લોકો જો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીને જો પ્રગતિ ઈચ્છતા હોય તો અમારા બાળકનું સારું શિક્ષણ આપો અને સારી સ્કૂલો આપો। એક બાજુ તમે પ્રવેશોત્સવ ઉજવો છો, આ બધે તમારી બધી શોબાજી બંધ કરીને અમારા આદિવાસીઓને સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, કે જે આ ભારતીય જનતા પાર્ટી ત્યાં નિષ્ફળ ગયેલી છે। તો અમે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કહેવા માગીએ છીએ કે આ બધી જે પૂર્તતાઓ જે છે એ પૂરી કરો, નહીં તો આવનાર સમયમાં અમારે આંદોલન કરવું પડશે। સંખેડા વિધાનસભા, એડવોકેટ રંજનભાઈ તડવી। આજ રોજ છોટાઉદેપુર ખાતે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે। આમ આદમી પાર્ટી તરફથી જે શિક્ષણ છે છોટાઉદેપુરમાં અને જેટલી પણ શાળાઓ ચાલે છે એમાં એક જ શિક્ષકો છે એવી શાળાઓ અમારી નજરમાં આવી છે। શાળાઓની બિલ્ડિંગો જર્જરિત છે, શિક્ષકો ટાઈમ પર આવતા નથી, બાળકો શિક્ષક ના હોય તો એ ભણવા જતા નથી અને બહુ એવી શાળાઓ છે જેમાં એક જ શિક્ષકથી આખી શાળાઓ ચાલે છે અને આવી પરિસ્થિતિમાં બાળકો ભણવાનું છોડીને મજૂરી જતા રહે છે। એમ પણ છોટાઉદેપુર શિક્ષક અશિક્ષિત અને ઓછું એમનામાં જે ભણતર છે એ કહેવાય છે। તો સરકાર આ વિશે ધ્યાન આપે અને જેટલી પણ સરકારી શાળાઓ છે એને પુનર્જીવિત કરે, શિક્ષકો ત્યાં ટાઈમ પર આવે અને જેટલી પણ ઓછી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે એની પૂર્તતા કરે।